ઝઘડિયા તાલુકાના વાસણા પાસે જે નાળું આવેલું છે તેના પર હાલમાં પાણી ફરી વળ્યું છે. ઝઘડિયાથી વાસણા તેમજ ધારોલી અને નવાપુરા ગામ છે, એવા કેટલાક ગામોને જોડતા જે મુખ્ય રસ્તો છે તેના પર પાણી ફરી વળ્યું છે. કામ અર્થે જતા કેટલાક લોકો અહીં અટવાયા છે. તેમજ બીજી બાજુ ભોજપુર પાસે જે નાળું છે તેના પર પાણી ફરી વળ્યું છે. આ બંને નાળાઓ બંધ થઈ જતા કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને કેટલાક ગામોના રસ્તાઓ બંધ થયા છે. અહીંયા કામ અર્થે જતા લોકો અટવાયા છે. આપણે આ ભાઈને પૂછીશું કે આ કઈ નદી છે, આ શું નામ છે આ નદીનું, ક્યાંથી પાણી આવે છે? આવે છે નેત્રંગ બાજુથી આવે છે. કેટલા ગામડા પાર કરીને પછી આવે છે. ક્યાંથી આવે છે? મતલબમાં આંધ્રા છે, બોડીપીઠા છે, શિયાલી ગામ છે, ભજપુર છે, ત્યાં રહીને આવે છે. આગળ એક બીજું નાળું પડે છે ભજપુરનું, ત્યાં બી હમણાં બંધ છે. અહીં બી હમણાં બંધ થઈ ગયું છે. આ રસ્તો કયા કયા ગામને જોડતો રસ્તો? આ રસ્તો જીઆઈડીસી સુધી જાય છે સર. વાલિયા બધે મતલબમાં કોન્ટેક્ટ થાય છે. નેત્રંગ જવાનું, વાલિયા જવાનું, ઝઘડિયા જવાનું, રસપાયરી જવાનું, એ રીતે બધી જ જગ્યાએ જોડે છે. આ મેન જીઆઈડીસી સુધી અમારું બધું આમ જવાનું, આ મેન રસ્તો જ આ છે. તો આ છે કાવેરી નદી, જેના પર કાવેરી નદી પર આવેલું જે નાળું છે તેના પર પાણી ફરી વળ્યું છે. આમાં ઝઘડિયાથી વાસણા થઈને જે જીઆઈડીસીમાં રસ્તો જાય છે તેમજ ધારોલીને જોડે છે. તો બંને નાળા પર પાણી ફરી વળ્યું છે અને આ રસ્તાઓ બંધ થયા છે. સલાઉદ્દીન મલેક, ભરૂચ સમાચાર, ઝઘડિયા.